તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો હું છું તમારો પ્રિય ચીકુ. રૂકો જરા. તો ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોની અંદર. આજે આપણે જવાનું છે અમરેલીનું સુપ્રસિદ્ધ અને ફરવા લાયક એવું સ્થળ એટલે કે ગાંધીબાગની મુલાકાત લેવાની છે. આપણે ધીમે ધીમે જો બસ સ્ટેન્ડ તરફ આવી ગયા છીએ. કેવલ ને હાર્દિક લગભગ પહેલાં આવી ગયા છે. બે જોઈ લેવી તો ચેક કરી લઈશું બે આવી ગયા છે કે નહીં. પછી 10:30ની બસ છે. એમાં પહેલો લેક્ચર આજ ફ્રી છે એટલે કીધું ગાંધીબાગ જવાની ઈચ્છા હતી એટલે કીધું જાવી આપણે એમ. તો જો મેં કીધું હતું ને કે આ બે ભાઈઓ આવી જ ગયા છે. પેલા કેવલભાઈ અને અમારે હાર્દિકભાઈ, અને એક છે એ છે મોટા ગિરિયાના છે મિતભાઈ. 4ની પેનલ છે. તો 4એ નક્કી કર્યું, કીધું આજ લેક્ચર એક ફ્રી છે એટલે કીધું ગાંધીબાગ જઈને ફોટાને એવું બધું પાડીશું ને મોજ કરીશું. તું સમજા? A few moments later. તો લગભગ 10-15 મિનિટ જેવું થયું છે, હજી બસ આવી નથી. થોડો લગભગ ટાઈમ ચેન્જ થઈ ગયો છે બસનો, એટલે બસ થોડીક મોડી જ આવે છે. ગરમી એવી છે જોરદાર. તો આપણે તો જો બસ આવી ગઈ અને બેસી ગયા છે ઓલા બે આગળ. તો ફાઇનલી બસમાંથી ઉતરીને આ છે ફોરવર્ડ સર્કલ છે અમારે. બસમાંથી ઉતરી ગયા છે, થોડુંક આગળ એવું છે, દૂર છે જાઉં. આ બે છે ને આપણે આરો જવાનું છે. અવાજ ગાડીઓનો આવે છે એટલે સંભળાય નહીં, બહુ ઓછું સંભળાય, થોડુંક એવું છે. મસ્ત જોક મારા રે. સામેથી એન્ટ્રી ગેટ, આપણા પાર્ટનર, અને ફરતું ઘણું બહુ મોટું છે. બધા એમાં આપણે ધીમે ધીમે આખા બગીચાની અંદર ફરવાનું છે. ફોટો શોખીન છે બે. બગીચો, હિસકા ખાવાની તો પરમિશન છે. હવે અમે પાછળ લસરપટ્ટીયું છે જોઈને લસરપટ્ટી ખાવા દેશે કે નહીં. તો હિસકા તો ખાઈ લીધા. હવે ત્યાં બાજુમાં લસરપટ્ટી ભાળી ગયા એટલે કીધું આમાં એક જ વાર સ્વાદ લઈ લેવી ને કે કેવી રીતનું થાય છે આ બધું. તો હાલો અમે ચડી ગયા, હું કેવલભાઈ બે લસરપટ્ટીની માથે, ને કેવી રીતની હાલે છે જોઈ લેવી આપણે ફટાફટ. તો થોડી ઘણી બગીચામાં મસ્તી કરી લીધી. Yeah, boy. હવે પાછળ ફરતે બધે છે અહીંયા ફરવાનું છે. આ બેને તો ફોટામાં જ રસ છે, લગભગ ઘણું ખરું ફેર્યા, હજી ઘણું બાકી છે. બહુ મોટા પ્રમાણમાં છે, મોટું રજવાડું છે, કારણ કે ઘણા ખરા ફરવા માટે આવે છે એમાં બગીચામાં. કે પહેલાં જૂનું ગાંધીબાગ હતું ત્યારે એટલું બધું ઓલું હતું નહીં, પણ અત્યારે એનું રિનોવેશન એવું કરી નવું કરી નાખ્યું એટલે જોરદાર થઈ ગયું છે. ये बड़ी अच्छी बात है. એટલે એકવાર તમે પણ મુલાકાત લેજો ખરા.
વિડીયો શૂટ હોય કે ફોટા કોઈ પણ વસ્તુ હોય તો એ લોકો અહીંયા આવીને પરમિશન આપે જ છે, એમાં કઈ ના નથી પાડતા એ લોકો. એટલે એકવાર આવજો ખરા બધાય. એક હતું ઓલી સાઈડ ગાર્ડન, આ છે બીજું ગાર્ડન છે. ખાસ કે બહુ મોટા પ્રમાણમાં બગીચો છે, છતાં પણ ગંદકી નામે એક જરીક એવું તત્વ જ દેખાતું નથી. એમાં ગંદકીનું જરીક કંઈ કેમ દેખાવો થતો જ નથી. ક્લીન, ચોખ્ખું અને ફરવા બેઠા હોય તો આરામ આવી જાય એવી જગ્યા છે. खाओ माँ कसम. આ બીજો બગીચો છે, પાછળ છે પ્રેમવર્તી ભોજનાલય. ગાંધીબાગમાં એવું હોય અને શુદ્ધ અને સાત્વિક ખોરાક ભોજન લેવું હોય તો હોટલની પણ સુવિધા છે અંદર. એટલે અરે આનંદ કરવાની પણ અલગ જ મજા આવે છે ભાઈ. રસ્તા એને ગાર્ડન હોય એટલે બગીચ બાળકો તો હોય જ. તે 2-3 બગીચા છે અને ફરતે બધું લીલું છમ જ છે. બાળકોના બગીચામાં ગરી ગયા છે. મસ્તી કરવી જ છે પણ મોંઘી નો પડે થારું. बस हवा निकल गई. સકડીમાં બેઠા જ છીએ પણ સકડીમાં બેઠા ને બહાર ઊભા થયા કાં તો ચક્કર ચડી ગયા અમને. बस हवा निकल गई. તો બપોરનું ટાણું થઈ ગયું હતું અને પ્રેમવર્તી
કેફે હતું એમાં કેવલભાઈ ને હાર્દિકભાઈ જો અંદર જઈને કાંઈક નાસ્તા પાણીની પ્રબંધ કરે છે એટલે આપણે કીધું જોઈ લેવી કે નાસ્તામાં શું લે છે. અને આવીને જોયું તો આમ તો સરસ મજાના કોન લઈ લીધા છે ફટાફટ. તો ઘણું બધું ફરી ગયા અને હજી થોડુંક બાકી છે પણ એ પછી હવે કોલેજનો ટાઈમ થઈ ગયો છે એટલે કોલેજ જ આવવાનું છે. બંને ભાઈઓ અંદર જઈને નાસ્તો થોડોક લઈ લીધો છે. બપોર થઈ ગયા છે એટલે ખાઈ લેવી થોડુંક. તો આખો બાગ બગીચો ફરી ગયા છે ગાંધીબાગનો. એટલે નાસ્તો ટિફિન ને કેન્ટીનેથી થોડું ઘણું લીધું છે ને એક મસ્ત ખાવાનું છે હવે. તો આપણને લાગી હતી ભૂખ એટલે આપણે તો કોણ લઈને ઝાપટવા મળ્યા છે એવી. A few moments later. તો ફાઇનલી નાસ્તો ને એવું કરી લીધું છે. 12 વાગી ગયા છે અને હવે આ બેને તો 12 વાગ્યાની બસ છે એટલે એ લોકો ઘરે વહી જાય છે ને આપણે લેક્ચરમાં વહી જવાનું છે. 2 કલાક કોલેજમાં લેક્ચર છે એટલે 2 કલાક પછી 7 આઠમની રજા છે એટલે રજામાં પછી મજા કરીશું. તું સમજા? તો નાસ્તો બાસ્તો કરી લીધો કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે આ બે ભાઈઓ તો એ અહીં બેસે હજી બસનો સમય થાય એટલે પછી વહી જાય. આપણે જઈએ કોલેજ તરફ. તો આ હતો આખો ગાંધીબાગ હતો આપણો. એ ફર્યા નાસ્તો ને એવું કર્યું. તો વિડીયોમાં કોમેન્ટમાં લખજો કે કેવું લાગ્યું ગાંધીબાગ. તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.